વડોદરા કે જ્યાં કુબેર ભંડારી મંદિરમાં દાનપેટી માટે ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ, મંદિરના સ્થાનિક ટ્રસ્ટી અને પરપ્રાંતીય બે ટ્રસ્ટી આમને સામને આવી ગયા છે. પરપ્રાંતીય ટ્રસ્ટી નાણાકીય ગોટાળો કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. અગાઉની ટ્રસ્ટની દાનપેટી હટાવી પંચાયતી અખાડાની દાનપેટી મૂક્યાનો આરોપ લગાવ્યો. 3 ગુજરાતી ટ્રસ્ટીએ 2 પરપ્રાંતીય ટ્રસ્ટી સામે નાણાકીય ગોટાળાની અરજી કરી છે. દિનેશગીરી અને નંદગીરી પર લગાવ્યો છે ગેરવહીવટનો આરોપ. મંદિરના ટ્રસ્ટને નુકસાન કરી નિરંજની અખાડાને ફાયદો પહોંચાડતા હોવાનો આરોપ લગાવ્યો. શનિવારે ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મંદિરના કપાટ ખોલાવ્યા હતા. પૂજારીઓ સાથે બેઠક યોજીને મામલો શાંત પાડ્યો હતો. ટ્રસ્ટી જેની વચ્ચે વિવાદ થયો છે અને તેના કારણે મંદિરના કપાટ નહોતા ખુલ્યા, પણ બાદમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ મંદિરે પહોંચીને વહેલી સવારે મંદિરના કપાટ ખોલાવ્યા હતા અને ભક્તો કુબેર ભંડારીના દર્શન કરી શક્યા હતા. પણ વિવાદ હજી શમ્યો નથી. 3 ટ્રસ્ટી જે ગુજરાતના છે અને 2 ટ્રસ્ટી જે પરપ્રાંતીય છે. ગુજરાતના 3 ટ્રસ્ટીએ 2 ટ્રસ્ટી ઉપર આરોપ લગાવ્યો છે કે તેમણે ગોટાળો કર્યો છે, કૌભાંડ કર્યું છે, જેને લઈને હવે અરજી પણ કરવામાં આવી છે અને આ મામલે વિવાદ હજી શમવાનું નામ નથી લઈ રહ્યો. શૈલેષ મહેતાએ પ્રયત્ન કર્યો હતો કે પૂજારીઓ સાથે બેઠક કરીને આ મામલો શાંત થાય, કેમ કે મંદિર એ આસ્થાનું ધામ છે. કુબેર ભંડારી મંદિરે અનેક ભક્તો માટે આસ્થા અને દર્શન કરવાનું ધામ છે અને ત્યાં આ પ્રકારના વિવાદ દાનપેટીને લઈને જે ભક્તોની લાગણી દુભાવનારી ઘટના કહેવાય અને એટલે જ તેમણે પ્રયત્ન કર્યો કે પૂજારી અને ટ્રસ્ટી વચ્ચે આ વિવાદનો અંત આવે. 5 ટ્રસ્ટી છે, જેમાંથી 3 ગુજરાતના ટ્રસ્ટી છે અને 2 ટ્રસ્ટી છે જે પરપ્રાંતીય છે. ગુજરાતના જે 3 ટ્રસ્ટી છે તેમણે આરોપ લગાવ્યો છે કે મંદિરના ટ્રસ્ટને નુકસાન કરીને નિરંજની અખાડાને ફાયદો કરાવવા માટે અખાડાની દાનપેટી ત્યાં મૂકવામાં આવી અને 2 ટ્રસ્ટીઓએ કૌભાંડ આચર્યું. કુબેર ભંડારી મંદિર કે જેમાં ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ થયો છે અને એ વિવાદ હજી શમવાનું નામ નથી લઈ રહ્યો. ટ્રસ્ટીઓ વચ્ચેનો વિવાદ છે જેમાં પરપ્રાંતીય ટ્રસ્ટીઓ ઉપર આરોપ લાગ્યો છે. પરપ્રાંતીય ટ્રસ્ટીઓએ નાણાકીય ગોટાળો કરતા હોવાનો આરોપ લગાવીને જે ગુજરાતના 3 ટ્રસ્ટી છે તેમણે અરજી કરી છે અને આ સમગ્ર મામલે તપાસ થાય તેવી તેમની માંગ છે. શનિવારે ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મંદિરના દ્વાર ખોલાવ્યા હતા અને ભક્તો કુબેર ભંડારીના દર્શન કરી શક્યા હતા. મંદિરના ટ્રસ્ટી નિરંજનભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. નિરંજનભાઈ, આખો વિવાદ છે શું ટ્રસ્ટીઓની વચ્ચેનો? અત્યારે બેન છે ને મેટ્રો સબજ્યુડિસ છે, ચેરિટી કમિશનરની ઓફિસમાં કેસ ચાલે છે. એમને મંદિરમાં બહુમતીના નિર્ણય વગર કોઈ પણ વસ્તુ કરવાની એવું સ્પષ્ટ આદેશ આપેલો છે. એટલે મેટ્રો સબજ્યુડિસ છે એટલે મારાથી કોઈ કોમેન્ટ થાય નહીં. નહીં, પણ શું મેટર છે એ તો કહી શકો ને તમે? ના એવું નહીં. એટલે હવે એ તો આ બધું જગજાહેર છે. હા, પણ અમારે એમાં શું છે કે આ મંદિરમાં 2 ટ્રસ્ટ વચ્ચે થોડું એ થયું છે ડિસ્પ્યુટ, પણ હવે ચેરિટી કમિશનરમાં એ મેટર ચાલુ છે. ચેરિટી કમિશનરે પણ અમને વિશ્વાસ છે કે ભાઈ એ મેટર અમારી જે બધી એપ્લિકેશનો કરી છે એનું જલ્દી નિરાકરણ લાવી દેશે. ઓકે, જે 2 પરપ્રાંતીય ટ્રસ્ટી છે એમણે કોઈ નાણાકીય ગોટાળો કર્યો છે? પરપ્રાંતીય કેવું હું વ્યક્તિગત રીતે એમાં હું નથી માનતો બેન. પરપ્રાંતીય કે પ્રાંતીયમાં હું નથી માનતો હું. તો એ 2 ટ્રસ્ટી ઉપર આરોપ લગાવ્યો છે કે એમણે કોઈ નાણાકીય મેં તમને કહ્યું ને બધી વસ્તુઓ ચેરિટી કમિશનમાં અમને એપ્લિકેશન આપી છે, એમને સ્ટે આપ્યો છે, મેટ્રો સબજ્યુડિસ છે. મંદિરના ટ્રસ્ટને નુકસાન કર્યું છે તેમણે? જી, મંદિરના ટ્રસ્ટને નુકસાન કર્યું છે એ 2 ટ્રસ્ટીએ? ના, એ અમે અમારી જે લાગણી છે ને ચેરિટી કમિશનમાં કહી છે ને મેટ્રો સબજ્યુડિસ છે, એટલે કોઈ અમારાથી બીજું નિવેદન અપાય નહીં બેન. ઓકે, કોઈ વાંધો નહીં. નિરંજનભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે.